31 ડિસેમ્બર વાહન ચેકિંગ બંદોબસ્ત દરમિયાન તાપી જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસ ટીમને મોટી સફળતા મળી હતી, જેમાં 2834 કિલો માદક પદાર્થ પોસ્ટદોડા સાથે ટેમ્પો ટ્રક ઝડપી પાડતી તાપી જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ। દેશમાં વધી રહેલ માદક પદાર્થોનું સેવનથી દેશના અને ગુજરાતના યુવા વર્ગને બરબાદ કરવાના આશ્રયથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો ચોરી છુપીથી વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે, જેને નિષ્ફળ બનાવતા ગુજરાત રાજ્યના તાપી જિલ્લામાં આજ રોજ તાપી જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસ 31મી નાઇટ ચેકિંગના બંદોબસ્ત માટે વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન સફેદ કલરનો ટાટા કંપનીનો ટેમ્પો નંબર RJ19GH6266 જેમાં જીપ્સમની બેગની સાથે મોતનો સામાન કહી શકાય એવો પોસ્ટદોડા જે 2834 કિલો માદક પદાર્થ જેની કિંમત આશરે 85,03,200, ટેમ્પોની કિંમત 15 લાખ સાથે જીપ્સમની થેલી નંગ 296 જેની કિંમત ₹44,400 એમ કુલ મળીને 1,52,06,000નો મુદ્દામાલ જપ્ત કરતી તાપી જિલ્લા પોલીસે આ ટેમ્પો વીરપુર ગામની સીમમાં લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે પકડી પાડવામાં આવ્યો હતો, જે દરમિયાન ત્યાંથી ડ્રાઈવર તથા ક્લીનર નાસવામાં સફળ થયા હતા, જેમાંથી પોલીસ કર્મચારીઓ દ્વારા પીછો કરી એક ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો, જેની પૂછપરછ કરતા રાજસ્થાનના જોધપુર ગામનો વતની જણાઈ આવ્યો હતો। રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે। આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈ અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર, મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી કટિબદ્ધ છે। આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે। ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે। આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે। આ ટ્રકમાંથી ચેક કરતાં જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટડોડા કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે, તેના કુલે 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે। આ પોસ્ટડોડાની કિંમત માર્કેટમાં 3,000 રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે, એટલે કે કુલે 85,03,200નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ 1 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે। આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા। પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે, પરંતુ એમના ક્લીનરને પકડી પાડવામાં આવેલા છે। ક્લીનરની પૂછપરછ કરતાં તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને તેમની સાથેના ક્લીનર તરીકે, તેમની સાથેના ડ્રાઈવર તરીકે માંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો, તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ, આ તમામ રહે જોધપુર છે, તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ